કે આ જીવનમાં છે ને છેલ્લે તો ગાંડા જ કામમાં આવે છે, એ પછી મિત્ર હોય કે આપણા સ્નેહી. કારણ કે ડાયા તો છે ને અહીંયા બધા શિખામણો આપી અને દૂર જતા રહે છે, અને ખરેખર આપણને જ્યારે જરૂર હોય ને ત્યારે એ લોકો તો કિલોમીટર સુધી દેખાતા નથી હોતા. એટલે હું એ જ કહું છું કે જીવનમાં મિત્ર બનાવો ને તો એવો બનાવજો કે જેને તમારા પદ પ્રતિષ્ઠા અને પૈસાથી મતલબ ના હોય, એને ફક્ત તમારાથી જ મતલબ હોય. કારણ કે આ જીવનમાં છે ને બહુ ઓછા એવા લોકો હોય છે કે જે ખરેખર તમને દિલથી મિત્ર માનતા હોય છે, અને જેના ખભા ઉપર માથું મૂકીને મન હળવું થઈ જાય ને તો ગણજો એ તમારો મિત્ર. જેને દિલની વાત કહેવાય અને હૃદયથી તમને હશકારો થઈ જાય ને તો ગણજો એ તમારો મિત્ર. કે જેને અઠવાડિયે ભલે વાત થાય પણ તમને એમ થાય કે આ મારાથી ક્યારેય દૂર નહીં થાય તો ગણજો એ તમારો મિત્ર. કે પૈસામાં તમે સાવ તૂટી ગયા હોય અને એ પૈસે ટકે કરોડોપતિ કેમ ના હોય છતાં તમારી વચ્ચે છે ને કોઈ ભેદ ના હોય ને તો ગણજો એ તમારો મિત્ર. એ સ્કોર્પિયો લઈને આવતો હોય અને તમે સાયકલ લઈને આવો છતાંય તમે ચા અને બિસ્કિટ ભેગા ખાઓ ને તો ગણજો એ તમારો મિત્ર. આ પ્રકારની મિત્રતા 101 મિત્ર હોય છે કે જે તમારા માટે ખપી જવા પણ તૈયાર હોય છે, કોઈને પાડી દેવા પણ તૈયાર હોય છે, તમારી ગમે એટલી ખરાબ પરિસ્થિતિ કેમ ના આવે તમારી સાથે ઊભું રહેવા પણ તૈયાર હોય છે. અને આવા બહુ ઓછા લોકો હોય છે આ દુનિયામાં કે જે પોતાના કરતા પહેલા પોતાના મિત્રનું વિચારતા હોય. તો આવો મિત્ર તમારી જોડે હોય ને તો તમારા જીવનમાં તમે પોતાની જાતને ખુશનસીબ સમજજો દોસ્તો. કારણ કે આવા લોકો બહુ ઓછા આપણી પાસે હોય છે, અને આવા લોકો છે ને એ મગજથી નથી વિચારતા હોતા, આવા લોકો દિલથી વિચારતા હોય છે. અને દિલથી વિચારે ને એ જ હંમેશા મિત્ર હોઈ શકે, કારણ કે મગજથી વિચારવા વાળા છે ને એ હંમેશા પોતાનો સ્વાર્થ વિચારતા હોય છે. તો આવા મિત્ર તમારી પાસે તો હશે જ, મારી પાસે પણ છે. અને તમારા પાસે કોઈ આવા મિત્ર હોય તો એને આ રીલ મોકલી આપો, આ વિડીયો મોકલી આપો, અને એને કહેજો કે જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે ને દોસ્ત, સામે કદાચ કાળ કેમ ના ઊભો હોય પણ તારા પાસેથી હું એક ડગલું પણ પાછું ભરું ને તો મારી મિત્રતામાં ખોટ હશે અથવા મારા જીવનમાં ધૂળ પડી હશે. કારણ કે મિત્રતામાં ખપી જવું ને એ બહુ મોટી વાત હોય છે, જેવા તેવાનું કામ હોતું નથી. અને ઘણા એવા મિત્રો હોય છે જે મોટી મોટી વાતો કરતા હોય છે પણ અડધી રાત્રે જરૂર પડે ને ત્યારે એમ કે મારામાં લોકેશન મોકલ, હું એ 2 મિનિટમાં આવ્યો ને. આવા બહુ ઓછા હોય છે. તો આવો મિત્ર મળ્યો હોય ને તો કોઈ પણ ગલતફહેમી થાય તો ડાયરેક્ટ એના જોડે વાત કરી લેજો. જીવનમાં આવા મિત્રને ક્યારેય ના ગુમાવતા, કારણ કે સમય ઉપર ટેકો આપવા વાળા બહુ ઓછા લોકો હોય છે, અને જીવનમાં તમને ટેકા આપે ને એ મિત્ર જ સાચો છે. એટલે જ્યારે જરૂર પડે ને ત્યારે ઉભા રહેવા વાળા બહુ ઓછા હોય ને આવા મિત્ર તમારી સાથે હોય ને ત્યારે ક્યારેય ના ભૂલતા દોસ્તો. કારણ કે અનુભવ છે જીવનનો અને બજાર પણ મળ્યું છે. આવા લોકો બહુ ઓછા હોય છે અને 101 મિત્ર જેવો હોય છે જે તમારી પાસે ઊભો હોય છે. તો આવા મિત્રને ક્યારેય ના ભૂલતા, અને જીવનમાં ખુશ રહો, મસ્ત રહો, અને મિત્રતામાં સદાય હસતા રહો. હું તમારો મિત્ર વિજુ ગુજરાતી. મળીએ છીએ નવા એપિસોડમાં.